હવે ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે એક નવો પાઠ ચાલુ કરીએ તો પાઠ નંબર 6 એનું નામ છે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો। તો આ પાઠની અંદર આપણે ભારતના જે સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે એ સ્થળોનો અભ્યાસ આપણે આ પાઠની અંદર કરવાના છીએ। ભારત સમૃદ્ધ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે। તો મિત્રો ભારત છે એ ભારત સમૃદ્ધ એ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક જે વારસો છે ધરાવે છે। તો મિત્રો અહીંયા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો એટલે શું એના વિશેની વિગતે ચર્ચા આપણે પાઠ 1 માં કરી ગયા છીએ। છતાં આપણે એનું એક થોડુંક રિવિઝન કરી લઈએ તો પ્રાકૃતિક વારસો એટલે કુદરતી દ્વારા આપણને મળેલ ભેટ, બરાબર? કુદરતી રીતે આપણને મળેલી ભેટ એને આપણે કહીશું પ્રાકૃતિક વારસો। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જે કાંઈ હિમાલય જે પર્વત છે, ત્યાર પછી સમુદ્ર છે, પર્વતો છે, નદીઓ વગેરે જંગલો છે, એને આપણે પ્રાકૃતિક વારસો કહીશું। અને સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો। તો માનવીએ જે કાંઈ નિર્માણ કર્યું છે એને આપણે સાંસ્કૃતિક વારસો કહીશું। તો ભારત સમૃદ્ધ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક જે વારસો છે એ વારસાની દ્રષ્ટિએ સમૃદ્ધ છે એવું કહી શકાય। પ્રાકૃતિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતો એવો આપણો ભારત દેશ છે। તો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે એ સ્થળોની મુલાકાત માટે દેશ અને વિદેશના જે પ્રવાસીઓ છે એ પ્રવાસીઓ આપણા દેશની અંદર આવે છે। ખાસ કરીને આપણે વાત કરીએ કે ભાઈ જે ગોવા છે તો ગોવાનો જે દરિયા કિનારો છે, દરિયા કિનારો એ ખૂબ જ રમણીય છે। એને કારણે ઘણા બધા વિદેશી જે લોકો છે, જે પ્રવાસીઓ છે એ પ્રવાસીઓ ત્યાં એને નિહાળવા માટે આવે છે। તો આપણે મિત્રો સાંસ્કૃતિક વારસાના જે કાંઈ કેટલાક એવા સ્થળો છે એ સ્થળોનો આપણે પરિચય આપણે પાઠની અંદર મેળવવાનો છે। તો આપણે સૌપ્રથમ વાત કરીએ સાંસ્કૃતિક વારસાના સ્થળોનો પરિચય આપણે મેળવવાનો છે। તો તેમાં આપણે વાત કરીએ સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે એ સ્થળો પૈકીનું એક સ્થળ એટલે અજંતાની ગુફાઓ। આપણે વાત કરવાની છે અજંતાની ગુફાઓની। તો આપણે પહેલા એનો આપણે પરિચય મેળવીએ અજંતાની ગુફાનો। ભારતના મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જે જિલ્લો છે એ જિલ્લાના એક અજંતા ગામ પાસે આ અજંતાની ગુફાઓ આવેલી છે। તો ક્યાં આવેલી છે? તો કે ભારતના મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે અજંતા ગામ પાસે મિત્રો આ જે ગુફાઓ છે
એ ગુફાઓ આવેલી છે. તો યાદ રાખજો મિત્રો, કદાચ તમારે પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે 2 માર્ક ની અંદર પ્રશ્નમાં કે અજંતાની ગુફાઓ ક્યાં આવેલી છે એના વિશેનો પરિચય તો પૂછે તો તમારે અહીંયા હું જે મુદ્દાઓ લખું છું એ તમારે લખવાના રહેશે. તો અજંતાની જે ગુફાઓ છે ક્યાં આવેલી છે તો કે ભારતનું એક મહારાષ્ટ્ર રાજ્ય અને મહારાષ્ટ્ર રાજ્યનું એક ઔરંગાબાદ જિલ્લો અને એનું એક નાનકડું એક ગામ જેનું નામ છે અજંતા. અજંતા ગામ પાસે આ અજંતાની જે ગુફાઓ છે એ આવેલી છે. સહ્યાદ્રી જે પર્વતમાળા છે એ સહ્યાદ્રી પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારની, ઘોડાની જે નાળ છે એ નાળ આકારની અહીં કેટલી ગુફાઓ આવેલી છે તો કે 29 ગુફાઓ આવેલી છે. તો મિત્રો યાદ રાખજો, અજંતાની કુલ ગુફાઓ કેટલી તો કે 29. તો સહ્યાદ્રી જે પર્વતમાળા છે એ સહ્યાદ્રી પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારની અહીં કુલ કેટલી તો કે 29 ગુફાઓ આવેલી છે. વાસ્તુકલાના ઉત્કૃષ્ટ નમૂનો જે છે એ નમૂનો એ આપણને અજંતાની ગુફામાં જોવા મળે છે. તો ખરેખર અજંતાની જે ગુફા છે એ ગુફાનું જે નિર્માણ છે એ વાસ્તુકલાની દ્રષ્ટિએ એનું નિર્માણ થયું હશે. એટલે વાસ્તુકલાનો જે ઉત્કૃષ્ટ જે નમૂનો કહી શકાય એ નમૂના રૂપ આપણને આ અજંતાની ગુફાઓ છે. અજંતાની જે ગુફાઓ છે એ ગુફાઓના 2 ભાગો પાડવામાં આવ્યા છે. એટલે કે અજંતાની જે ગુફાઓ છે તેના 2 ભાગો પડે છે. કયા કયા ભાગો તો આપણે વાત કરીશું. એક ભાગ ચિત્રકલાની જે દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ અને બીજું છે શિલ્પકલાની દ્રષ્ટિએ. એટલે કે ચિત્રકલા આધારિત ગુફાઓ અને બીજો ભાગ શિલ્પકલા આધારિત ગુફાઓ. શિલ્પકલા આધારિત ગુફાઓ આવા 2 ભાગો જે છે તે આ ગુફાઓના પડે છે. ભીત જે ચિત્રો છે, ભીત ચિત્રોની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો કઈ કઈ ગુફાઓના જે ભીત ચિત્રો છે એ ભીત ચિત્રોની દ્રષ્ટિએ એ ગુફાઓ અજોડ અને ઉચ્ચ સ્થાન ધરાવે છે. તો આપણે જોઈએ કે ભાઈ ભીત જે ચિત્રો છે, ભીત ચિત્રોની જે ગુફાઓ છે તો એ કઈ કઈ ગુફાઓ છે તો 1 2 10 26 અને 29. બરાબર. આ જે ગુફાઓ છે 1 2 પછી 10 અહીંયા 16 17 આવશે. સોરી, 1 2 10 16 અને 17 આ નંબરની જે ગુફાઓ છે તેના જે ભીત ચિત્રો છે એ ખૂબ જ ભીત ચિત્રોની દ્રષ્ટિએ આ જે ગુફા છે એ ખૂબ જ અજોડ અને મહત્વનું સ્થાન એ ધરાવે છે. આ નંબરની જે ગુફાઓ છે ગુફાની અંદર સરસ મજાના જે ભીત ચિત્રો છે એ આવેલા છે. ભીત ચિત્રો એટલે કે દિવાલો પર
એમની જે દિવાલો છે ગુફાની એ દિવાલો પર સરસ મજાના જે ચિત્રો છે એ ચિત્રો દોરવામાં આવેલા છે. તો ખાસ કરીને 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફા એવી છે કે જેના ભીત ચિત્રો છે એ અજોડ છે. હવે આ જે ગુફાઓ છે, આ જે ભીત ચિત્રો છે એ ખાસ કરીને બૌદ્ધ ધર્મને લગતા છે. બરાબર? એટલે આ જે ભીત ચિત્રો છે એ આ ચિત્રોનો જે મુખ્ય જે વિષય છે એ મુખ્ય વિષય છે બૌદ્ધ ધર્મ. એનો ભીત ચિત્રોનો મુખ્ય જે વિષય છે કયો છે તો કે બૌદ્ધ ધર્મ. બૌદ્ધ ધર્મ. આ છે મિત્રો આ જે અજંતાની જે ગુફા છે એ ગુફાના બે પ્રકારો પડે છે. જો આના ભાગની વાત છે, આના ભાગ છે, શું છે? ભાગ. બે ભાગ પડે, ચિત્રકલા આધારિત ગુફાઓ અને શિલ્પકલા આધારિત ગુફાઓ. તો હવે આપણે વાત કરીશું કે ભાઈ અજંતા જે ગુફા છે એ ગુફાના બે પ્રકારો પડે છે. હવે આપણે કે પ્રકારો એના કે બે પ્રકારો ક્યાં છે? તો એક પ્રકાર છે ચૈત્ય અને બીજો જે પ્રકાર છે એ વિહાર. તો ચૈત્ય અને વિહાર એટલે શું મિત્રો? અજંતા જે ગુફા છે તેના બે પ્રકારો પડે છે. એક પ્રકાર ચૈત્ય અને બીજો જે પ્રકાર છે કયો છે? વિહાર. તો ચૈત્ય એટલે બૌદ્ધ જે સાધુઓ છે એ બૌદ્ધ સાધુઓની જે પ્રાર્થના અને ઉપાસના માટેના જે સ્થળો છે એ સ્થળોને કહેવાય ચૈત્ય. બરાબર? ચૈત્ય એટલે જે બૌદ્ધ સાધુઓ છે એ બૌદ્ધ સાધુઓના પ્રાર્થના અને ઉપાસના માટેના સ્થળો. બૌદ્ધ સાધુઓના પ્રાર્થના અને ઉપાસના માટેના સ્થળો. એને આપણે કહીશું ચૈત્ય. બરાબર? તો આ ચૈત્ય ગુફાઓમાં જે ચૈત્ય ગુફાઓ છે, ચૈત્ય ગુફાઓની અંદરના ભાગમાં જે સ્તૂપો છે એ સ્તૂપો બાંધવામાં આવે છે. શું બાંધવામાં આવે? સ્તૂપો. તો જે ચૈત્ય ગુફાઓના અંદરના ભાગમાં જે સ્તૂપો છે એ સ્તૂપો બાંધવામાં આવે છે. તો સ્તૂપો એટલે શું? સ્તૂપ કોને કહે છે? સ્તૂપ એટલે ભગવાન જે બુદ્ધ છે એ બુદ્ધના દેહ અવશેષ, એના શરીરના જે અવશેષો છે એ અવશેષોને એક પાત્રમાં, પાત્ર એટલે કે એક વાસણ, એક પાત્રમાં મૂકીને તેના પર અર્ધગોળાકારે જે ઇમારત બાંધવામાં આવે છે એને આપણે કહીશું સ્તૂપ. બરાબર? તો ચૈત્ય ગુફાઓની અંદરના ભાગમાં સ્તૂપો છે એ સ્તૂપો આપણને જોવા મળે છે. અને વિહાર એટલે શું? આપણે વાત કરીએ ને કે અજંતાની જે ગુફા છે એ ગુફાઓના બે પ્રકાર છે, ચૈત્ય અને વિહાર. ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓના પ્રાર્થના અને ઉપાસના માટેના જે સ્થળો છે એને આપણે ચૈત્ય કહીશું. અને વિહાર એટલે શું? તો વિહાર એટલે જે આ બૌદ્ધ ભિક્ષુકો છે. બરાબર? વિહાર એટલે બૌદ્ધ ભિક્ષુકોના નિવાસ અને બૌદ્ધ જે ભિક્ષુકો છે, ભિક્ષુકોના જે નિવાસ છે અને જે અધ્યયન કરે છે તે સ્થળ.
એને આપણે કહીશું વિહાર. વિહાર એટલે બૌદ્ધ મઠ પણ કહીશું, બૌદ્ધ મઠ. વિહાર એટલે બૌદ્ધ મઠ, અને આ જે બૌદ્ધ મઠ હોય તેમાં જે બૌદ્ધ ભિક્ષુકોના નિવાસ અને અધ્યયન માટેના જે અધ્યયન કરે છે. એટલે આ બૌદ્ધ મઠ જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ જે છે એ ભિક્ષુઓ નિવાસ અને અધ્યયન કરે છે. જ્યાં વિહાર એટલે બૌદ્ધ મઠ અને જ્યાં ભિક્ષુઓ નિવાસ અને અધ્યયન કરે છે. અધ્યયન કરે છે. બરાબર ખ્યાલ આવી ગયો મિત્રો કે વિહાર એટલે બૌદ્ધ મઠ અને જ્યાં ભિક્ષુઓ જે છે બૌદ્ધ ભિક્ષુઓ, કેવા ભિક્ષુઓ? બૌદ્ધ ભિક્ષુઓ. અહીંયા ખાલી ભિક્ષુઓ આપણે લખ્યું છે પણ બૌદ્ધ ભિક્ષુઓ, બૌદ્ધ જે ભિક્ષુઓ છે એ નિવાસ અને અધ્યયન કરે છે. હવે અહીંયા આપણે વાત કરીએ કે ચૈત્ય જે છે, ચૈત્ય એ આ નંબર જે ચૈત્ય છે એ ચૈત્ય ગુફાઓ કઈ ગઈ છે. તો જે ચૈત્ય જે છે કઈ ગુફાઓ છે એની આપણે વાત કરીએ તો આ જે ચૈત્ય જે ગુફાઓ છે એ 9, 10, 19, 26 અને 29 આ ગુફાઓ જે છે ચૈત્ય ગુફાઓ છે. અને બાકીની જે ગુફાઓ છે એ કઈ ગુફાઓ છે? તો બાકીની ગુફાઓ છે એ વિહાર ગુફાઓ છે. કેવી? વિહાર. એટલે ચૈત્ય એટલે શું ને વિહાર એટલે શું તેની આપણે માહિતી મેળવી. તો ખાસ કરીને કુલ ગુફાઓ કેટલી છે? તો 29. કુલ ગુફાઓ 29. એમાંની જે ચૈત્ય જે ગુફા છે ઈ કે છે તો કે ઈ 9, 10, 19, 26 અને 29. બાકીની જે ગુફાઓ છે એ કઈ ગુફા કહેશું? વિહાર. અજંતાની જે ગુફાઓ છે એ ગુફાઓ મિત્રો એક સમયે વિસરાઈ ગઈ હતી. કેવી? વિસરાઈ ગઈ. એટલે એક સમયે આ જે ગુફાઓ છે અજંતાની જે ગુફાઓ છે એ વિસરાઈ ગઈ અને એનું જે એના ઉદ્ધાર માટેનું જે કાર્ય છે એ કોણે કર્યું? તો એની વાત કરીએ કે ઈસવીસન યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો 1819 માં અંગ્રેજ કેપ્ટન જેનું નામ હતું જ્હોન સ્મિથ. તો એમણે આ જે અજંતા જે ગુફાઓ છે એ ગુફાઓને એને પુનઃ સંશોધિત કરી. એક સમયે મિત્રો અજંતાની જે ગુફાઓ હતી એ ગુફાઓ વિસરાઈ ગઈ હતી, પરંતુ ઈસવીસન 1819 માં અંગ્રેજ એક કેપ્ટન જેનું નામ હતું જ્હોન સ્મિથ અને તેમણે પુનઃ આ ગુફાઓને સંશોધિત કરી. મિત્રો આ જે ગુફાઓ છે એ ગુફાઓને માણસની અમુક એવી જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિને કારણે અને સમય જે છે વીતી ગયેલા સમયને કારણે કે સમય જે છે એનું વીતતો જાય છે એને કારણે આ જે ગુફાઓ છે એને મિત્રો નુકસાન થતું જાય છે. એટલે આપણે કહી શકાય કે માનવીય હસ્તક્ષેપ અને સમયની અસરથી ક્ષીણ થતા ઘણા ક્ષેત્રો જે છે એ ઘણા ક્ષેત્રોને મિત્રો નુકસાન થયું છે. હવે આ જે અજંતાની જે ગુફા છે એ અજંતાની
ગુફાઓ અનોખી કલા સમૃદ્ધિને કારણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એ પ્રસિદ્ધ છે. તો આ જે કલા જે સર્જન છે, કલા સર્જનને કારણે મિત્રો અજંતાની જે ગુફાઓ છે એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ એ સમગ્ર વિશ્વમાં આ જે ગુફાઓ છે એ ગુફાઓ એ પ્રસિદ્ધ છે. ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલા આ ત્રણેયનો મિત્રો આ ગુફાની અંદર સુબોધ સમન્વય થયેલો છે. એની અંદર ચિત્રકલા પણ છે, શિલ્પકલા પણ જોવા મળે છે અને સ્થાપત્ય કલા. આ ત્રણેય જે કલાઓ છે એ ત્રણેય કલાઓનો જે સુબોધ સમન્વય છે એ સમન્વય આ ગુફાની અંદર થયેલો જોવા મળે છે. અને આ ગુફામાં આ સુબોધ સમન્વયને કારણે જે કલા સર્જન છે એ કલા સર્જન ને કારણે ભારતીય કલાને એને વિશ્વમાં ગૌરવ અપાયું છે. બરાબર, આ જે કલા સર્જન છે આ ત્રણેયનો સુબોધ સમન્વય આપણને ગુફાની અંદર જોવા મળે છે. તો આવી આ ગુફાઓમાં જે કાંઈ કલા સર્જન છે, શિલ્પકલા છે, ત્યારબાદ સ્થાપત્ય કલા અને ચિત્રકલા, આ કલા સર્જનને કારણે આ ત્રણેય કલાઓનો જે સમાવેશ છે એ સમાવેશ આ ગુફાની અંદર થયેલો જોવા મળે છે. એને કારણે આ ગુફાએ ભારતને કલા જે કહે છે કલાઓની દ્રષ્ટિએ આપણને ગૌરવ અપાયું છે. તો મિત્રો આપણે આ વાત કરી અજંતાની ગુફાઓની. સાંસ્કૃતિક જે વારસાના જે સ્થળો છે એ સ્થળોની અંદર આપણે અજંતાની જે ગુફાઓ છે એ ગુફાની આપણે વાત કરી. ઇલોરાની ગુફા, ઇલોરાની ગુફા પણ ભારતનું જે મહારાષ્ટ્ર રાજ્ય છે પહેલાની જેમ જ્યાં ગુફા આવેલી છે ત્યાં જ પણ એક ઇલોરા ખાતે, બરાબર, ઓલી જે છે અજંતા જે ગામ છે એની પાસે ગુફા આવેલી. તો આ જે ગુફા છે એ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે અને ઔરંગાબાદ જિલ્લામાં જ આવેલી છે. અને ઔરંગાબાદ જે જિલ્લાની અંદર ઇલોરા ખાતે 34 ગુફાઓ આવેલી છે. કેટલી ગુફાઓ? તો કે 34. તો આપણે લખવાનું કે ભારતના મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના ઇલોરા ખાતે 34 જે ગુફાઓ છે એ આવેલી છે. તો ઇલોરા ખાતે જે ગુફાઓ આવેલી હોવાને કારણે એને આપણે ઇલોરાની ગુફા કહીશું. હવે અહીં જે 34 ગુફાઓ છે એ 34 ગુફાઓને આમ 3 વિભાગો પડે છે. કેટલા વિભાગો પડે છે? 3. તો અહીં એકબીજાથી જુદા એવા ગુફા મંદિરોના કેટલા? 3 સમૂહો છે. એકબીજાથી જુદા એવા જે 3 એવા મંદિરો, 3 મંદિરો આવેલા છે. તો આપણે કહેવું હોય તો કહી શકાય કે અહીં એકબીજાથી જુદા એવા ગુફા મંદિરો છે. એ ગુફા મંદિરોના 3 સમૂહો છે. કેટલા સમૂહો છે? 3 સમૂહો છે. એકબીજાથી જુદા એવા જે ગુફાઓના જે મંદિરો છે એ ગુફા મંદિરોના 3 સમૂહો છે. કયા 3 સમૂહો છે? તો એની આપણે વાત કરીએ. પહેલો, બીજો અને ત્રીજો. તો આની અંદર જે છે કુલ ગુફા કેટલી છે? તો કે 34 ગુફાઓ છે. અને 34 ગુફાઓ છે એ 34 ગુફાઓની અંદર અલગ એકબીજાથી અલગ એવા જે ગુફા મંદિરો છે એ ગુફા મંદિરોને 3 સમૂહમાં એના 3 સમૂહો છે. એક તો બૌદ્ધ ધર્મને લગતી ગુફા, બીજી છે હિન્દુ ધર્મને લગતી ગુફા અને ત્રીજી જે ગુફા છે એ જૈન ધર્મને લગતી ગુફા. તો આપણે લખશું કે બૌદ્ધ ધર્મને લગતી ગુફા. એક થી 12 નંબર સુધીની ગુફાઓ.
12 નંબર સુધીની જે ગુફાઓ છે ઇલોરાની અંદર એને આપણે બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ કહીશું. એટલે બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ એનો જે ગુફા નંબર છે 1 થી 12. હવે આપણે જોશું હિન્દુ ધર્મને લગતી ગુફાઓ જેની અંદર કઈ કઈ કેટલાથી નંબર કેટલા નંબરથી કેટલા નંબરની ગુફાનો સમાવેશ થાય. 12 પછી કયો આવે તો કે 13 થી 29 નંબરની જે ગુફાઓ છે એ ગુફાઓનો સમાવેશ થાય છે. હવે આપણે વાત કરીએ જૈન ધર્મ. ધર્મને લગતી ગુફાઓ તો અહીંયા 29 પછીનો ક્રમ આવશે. કયો આવશે તો કે ભાઈ 30 થી પછી છે તો કે 34 એટલે કે 30 થી 34 સુધીની જે ગુફાઓ છે એ જૈન ધર્મને લગતી ગુફાઓ છે. રાષ્ટ્રકૂટ જે રાજવી હતા એ રાજ્યના સમયમાં આ હિન્દુ ધર્મને લગતી જે ગુફાઓ છે એ ગુફાઓનું નિર્માણ થયું. ત્યારે આ હિન્દુ ધર્મને લગતી જે ગુફાઓ છે એનું નિર્માણ ક્યારે થયું તો કે રાષ્ટ્રકૂટ રાજ્યના સમયમાં. આ હિન્દુ ધર્મને લગતી જે ગુફાઓ છે એ ગુફાનું નિર્માણ થયું. તો આ હિન્દુ ધર્મને લગતી કેટલી ગુફાઓ છે તો કે ભાઈ 13 થી લઈને 29 નંબર સુધીની જે ગુફાઓ છે એ હિન્દુ ધર્મને લગતી ગુફા છે. આ ગુફાઓનું નિર્માણ ક્યારે થયું? હિન્દુ ધર્મને લગતી જે ગુફાઓ છે એનું નિર્માણ ક્યારે થયું તો કે ભાઈ રાષ્ટ્રકૂટ રાજવીના સમયમાં આ હિન્દુ ધર્મને લગતી જે ગુફાઓ છે એનું નિર્માણ થયું. અને એમાં 16 નંબરની ગુફામાં મિત્રો એક કૈલાસ મંદિર આવેલું છે. કેવું યાદ રાખજો કે કૈલાસ મંદિર કઈ ગુફામાં આવેલું છે? અજંતા, ઇલોરા કે એલિફન્ટા? તો તમે જવાબ આપશો ઇલોરા. યાદ રાખજો. તો ક્યાં નંબરની તો કે 16 નંબરની હિન્દુ ધર્મને લગતી જે 16 નંબરની જે ગુફા છે એ ગુફામાં એક કૈલાસ મંદિર આવેલું છે. કૈલાસ મંદિર મિત્રો યાદ રાખો કૈલાસ મંદિર કઈ ગુફામાં અને કેટલા નંબરની ગુફામાં આવેલું છે? તો કૈલાસ મંદિર છે ઇલોરાની ગુફામાં અને ગુફા નંબર 16 માં આવેલું છે. મિત્રો આ જે કૈલાસ મંદિર છે એ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવેલું છે. એક જ પથ્થર અને એક જ મોટો એવો વિશાળ પથ્થર છે. એ વિશાળ પથ્થરને કોતરીને સરસ મજાનું આ કૈલાસ મંદિરનું જે નિર્માણ છે એ નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરની આપણે લંબાઈ, એની પહોળાઈ અને ઊંચાઈની વાત કરીએ તો આ કૈલાસ મંદિર છે એની જે લંબાઈ છે એ લંબાઈ કેટલી છે તો કે 50 મીટર લંબાઈ છે એની, 33 મીટર પહોળાઈ છે, એટલે 33 મીટર પહોળું છે અને 30 મીટર ઊંચું છે. બરાબર ને? તો કૈલાસ મંદિર જે છે 50 મીટર લંબાઈ છે તેની, 33 જે મીટર છે પહોળાઈ છે અને 30 મીટર આ મંદિર જે છે એ ઊંચું છે. હવે એના દરવાજા, ઝરૂખા અને સુંદર જે સ્તંભો છે એ સ્તંભોની શ્રેણીબદ્ધ ગોઠવણીને કારણે આ કૈલાસ મંદિર છે એ એક અદ્ભુત મંદિર છે. ખૂબ જ મિત્રો એ મંદિર જે છે એ ખૂબ જ સુશોભિત અને
એક અવર્ણનીય એ મંદિર છે. અવર્ણનીય એટલે જેનું વર્ણન ન કરી શકાય એવું. તો દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત આ જે મંદિર છે એ અવર્ણનીય છે અથવા તો અદ્ભુત છે એમ પણ આપણે કહી શકાય. પહાડી જે વિસ્તાર છે, પહાડી વિસ્તારમાં આવેલી આ જે ઇલોરાની જે ગુફાઓ છે એ ગુફાઓ ઈસવીસન 600 થી 1000 જે સમય છે એ સમયમાં એનું નિર્માણ થયેલું. એનું જે નિર્માણ છે એ ઈસવીસન 600 થી 1000 ના સમયગાળા દરમિયાન તેનું નિર્માણ થયેલું. આ પ્રાચીન ભારતીય સભ્યતાનું જે જીવંત પ્રદર્શન કરે છે. પ્રાચીન ભારતની સભ્યતાનો આ જે ગુફા, આ જે મંદિર છે એ મંદિર એનું પ્રદર્શન કરે છે. અહીંયા બૌદ્ધ, હિન્દુ અને જૈન. મિત્રો જુઓ, આ ગુફાની અંદર ત્રણેય ધર્મનો સુભવ્ય સમન્વય થઈ રહ્યો છે. ત્રણેય પ્રકારના જે ધર્મો, બૌદ્ધ, હિન્દુ અને જૈન. તો બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મને સમર્પિત પવિત્ર સ્થાન આ ઇલોરાનું જે પરિસર એટલે એનું મેદાન એવું પણ થાય. તો આ ત્રણેય ધર્મ જે છે એ બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મને સમર્પિત પવિત્ર સ્થાન ઇલોરાનું જે પરિસર છે એ પરિસર અદ્વિતીય કલાત્મક સર્જન નહીં પરંતુ મિત્રો એ જે ટેકનિકલ છે એ ટેકનોલોજીની પણ એક ઉત્કૃષ્ટતા છે. પણ સાથે આ પ્રાચીન સ્થાપત્ય એ ધૈર્યવાન ચરિત્રના જે પરિચય છે પરિચય આપે છે. તો મિત્રો આ સાથે આપણે કહી શકાય કે આ જે સ્થાપત્ય છે એટલે કે ઇલોરાની જે ગુફાઓ છે એ પ્રાચીન ધૈર્યવાન જે ચરિત્ર છે એ ચરિત્રનો જે પરિચય છે એ પરિચય પણ આપે છે. ચરિત્ર એટલે આપણે કહીશું વર્તન, આચરણ વગેરેને આપણે ચરિત્ર કહીશું. બરોબર? તો એમાં પણ એક સરસ મજાનો જે પરિચય છે એ પરિચય આપે છે. પ્રાચીન ધૈર્યવાન ચરિત્રનો એ પરિચય પણ આપે છે. તો મિત્રો અહીંયા આપણે સાંસ્કૃતિક વારસાના સ્થળો જે છે સ્થળો પૈકી આપણે બે સ્થળોની વાત કરી, એક અજંતાની ગુફાઓ અને ઇલોરાની ગુફાઓ. હવે પછીનો તાસમાં આપણે ત્યાર પછીની ગુફા એટલે કે એલિફન્ટાની જે ગુફા છે એનો આપણે પરિચય મેળવશું મિત્રો. તો અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.